નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર કુણાલ તરુણકુમાર શુક્લ છે. હું વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મેથેમેટિક્સના પ્રાધ્યાપક તરીકે ફરજ નિભાવું છું. આજના આ લેક્ચરમાં આજે આપણે જીટીયુના અભ્યાસક્રમ બેચલર ઓફ એન્જિનિયરિંગના સેકન્ડ સેમિસ્ટર મેથેમેટિક્સ 2 જેના ચોથો યુનિટ ફર્સ્ટ ઓર્ડર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ જેના વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે આપણે વાત કરીશું પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ. પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ પહેલાં આપણે વિકલ સમીકરણ વિશે જાણીશું અને વિકલ સમીકરણ પહેલાં આપણે સમીકરણ વિશે જાણીશું. તો કોઈ પણ વિધેય કે જે એક વેરિયેબલનું હોય એટલે કે એક ચલમાં હોય કે પછી એ બે ચલમાં હોય, જો આપણે એને 0 સાથે સરખાવીએ અથવા કોઈ અચળ સાથે સરખાવીએ તો એને આપણે સમીકરણના સ્વરૂપમાં લખીએ છીએ એવું કહી શકાય. જે સમીકરણની અંદર x એ નિરપેક્ષ ચલ તરીકે હોય, y એ સાપેક્ષ ચલ તરીકે હોય કે જ્યાં y એ કોનું વિધેય છે? xનું વિધેય છે. અને જો એ વિધેયના ફોર્મમાં x પણ આવતો હોય, y પણ આવતો હોય અથવા yના વિકલિતો આવતા હોય. yના વિકલિતો એટલે કે yનું પહેલા કક્ષાનું વિકલન xની સાપેક્ષે, બીજી કક્ષાનું વિકલન xની સાપેક્ષે અથવા એન્ડ સો ઓન nમું વિકલન આપણે સુધી જઈએ અને પછી જો આને સરખામણી કરીએ આપણે 0 સાથે અથવા અચળ સાથે તો એને આપણે કહી શકીએ વિકલ સમીકરણ. વિકલ સમીકરણ અહીંયા આપણે સામાન્ય વિકલનનો જ ઉપયોગ કરી રહ્યા છીએ એટલે આપણે આને સામાન્ય વિકલ સમીકરણ કહી શકીએ. અને બીજો પ્રકાર છે આંશિક વિકલ સમીકરણ એટલે કે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન કે જેની અંદર આપણે એવું લઈએ છીએ કે x અને y એ બંને નિરપેક્ષ ચલ છે. z એ x તેમજ yની ઉપર આધારિત છે એટલે કે z એ સાપેક્ષ ચલ છે. તો zનું વિકલન કરી શકાય xની સાપેક્ષે, zનું વિકલન કરી શકાય yની સાપેક્ષે. જ્યારે તમે xની સાપેક્ષે વિકલન કરો એનો મતલબ કે yને અચળ ગણો છો અને yની સાપેક્ષ વિકલન કરો ત્યારે આપણે xને અચળ ગણીએ છીએ. જો આવી ટર્મ સાથે કોઈ ફંક્શન એક્સપ્રેશન કે જે કાં તો xને કન્ટેન કરતું હોય, કાં તો yને સમાવેશ કરતું હોય, કાં તો zને, કાં તો zના વિકલનોને xની સાપેક્ષે, yની સાપેક્ષે આ પ્રથમ કક્ષાને લીધા છે. એવી રીતે તમે વધુ બીજી કક્ષાના, ત્રીજી કક્ષાના પણ લઈ શકો અને એને આપણે કમ્પેર કરીએ કોની સાથે? 0 સાથે. તો આ જે સમીકરણ બનશે એને પણ શું કહેવાય? વિકલ સમીકરણ કહેવાય. આને સામાન્ય વિકલ સમીકરણ કહી શકે એટલે કે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન અને આને આંશિક વિકલ સમીકરણ એટલે કે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે કહી શકીએ છીએ. કક્ષા અને પરિમાણ એકચ્યુઅલી આ બધી વસ્તુનો અભ્યાસો તમે 12મા ધોરણમાં બહુ જ સારી રીતે કરેલો છે. છતાં પણ આપણે એક રિકોલના ફોર્મમાં એટલે કે જૂનું કંઈક થોડું ઘણું યાદ કરવાના સ્વરૂપે આપણે એને અહીંયા જોઈશું. કક્ષા એટલે વિકલ સમીકરણની અંદર પ્રથમ કક્ષાનું વિકલન પણ આવતું હોય, દ્વિતીય કક્ષાનું વિકલન પણ આવતું હોય અને એનાથી ઉચ્ચ કક્ષાના વિકલન પણ એની અંદર આવતા હોય. કક્ષા શોધવા માટે આપણે વિકલ સમીકરણને ધ્યાનમાં લઈએ છીએ. એમાં પ્રથમ કક્ષાનું વિકલન પણ હોઈ શકે, દ્વિતીય કક્ષાનું વિકલન પણ હોઈ શકે. જે સૌથી મહત્તમ કક્ષાનું વિકલન એ વિકલન સમીકરણની અંદર હાજર હોય એને આપણે શું કહીશું? વિકલ સમીકરણની કક્ષા કહીશું. અને પરિમાણ શોધવા માટે આપણે શું કરીએ છીએ? પરિમાણ શોધવા માટે આપણે વિકલ સમીકરણોમાંથી મૂલાંકો કાઢી નાખીએ છીએ. એ ઉપરાંત અપૂર્ણાંક સ્વરૂપમાં હોય તો એને પોલિનોમિયલ એટલે કે બહુપદી સ્વરૂપમાં આપણે એને પરિવર્તિત કરતા હોઈએ છીએ. ત્યારબાદ જે પદને આધારે આપણે કક્ષા નક્કી કરીએ છીએ એ પદના પાવર એટલે કે ઘાતને આપણે શું કહીએ છીએ? પરિમાણ કહીએ છીએ. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે હું અહીંયા એક ઇક્વેશન લઉં છું dy/dx + y ઇઝ ઇક્વલ ટુ x²y. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર એક વિધેયાત્મક સંબંધ છે. એની અંદર x પણ આવે છે, y પણ આવે છે અને dy/dx પણ આવે છે. આની અંદર આપણને
ડીવાય બાય ડીએક્સથી ઉચ્ચ કક્ષાના કોઈ વિકલન મળતા નથી. એટલે અહીંયા એક્સપ્રેશન આપણું કેવું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે. અને આને આપણે સરખાવીએ છીએ 0 સાથે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હાઈએસ્ટ એટલે કે ઉચ્ચતમ વિકલન કયું છે જે વિકલ સમીકરણની અંદર હાજર છે? તો એ છે ડીવાય બાય ડીએક્સ. એની કક્ષા કેટલી થાય? 1. એટલે કે આ વિકલ સમીકરણની કક્ષા કેટલી થશે? 1 થશે. જ્યારે મારે પરિમાણ શોધવું હોય તો મારે જોવું પડશે કે શું મારું આ ઇક્વેશન મૂલાંકો રહિત છે? હા. એમાં ક્યાંય અપૂર્ણાંકો આવે છે? ના. તો એનો મતલબ કે આ પદ કે જે ડીવાય બાય ડીએક્સ કે જેની પરથી મેં કક્ષા નક્કી કરેલી છે એનો જો હું ઘાત લઉં તો એ ઘાત શું થઈ જશે? મારા માટે પરિમાણ થઈ જશે. એટલે આનો ઘાતાંક અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આની પાવર કેટલો આપેલો છે? 1. એટલે અહીંયા આપણી પાસે પરિમાણ આવશે 1 આવશે. આવું એક બીજું ઉદાહરણ લઈએ. વર્ગમૂળમાં d2y બાય dx સ્ક્વેર પ્લસ dy બાય dx માઇનસ xy ઇક્વલ ટુ d3y બાય dx ક્યુબ. અહીંયા જો આ સમીકરણની અંદર x આવે છે, y આવે છે, પ્રથમ વિકલન છે, દ્વિતીય વિકલન છે અને તૃતીય વિકલન પણ છે. તો સૌથી મહત્તમ વિકલન કયું અંદર આવે છે? ત્રીજી કક્ષાનું. એનો મતલબ કે આ વિકલ સમીકરણ માટે કક્ષા કઈ થઈ જશે? 3 થઈ જશે. હવે જો જૂનું લોજિક વાપરો આપણે સીધું કે આ જેના ઉપરથી આપણે નક્કી કર્યું કે આ વિકલ સમીકરણની કક્ષા 3 છે એનો જો હું સીધો જ પાવર લઈ લઉં તો જવાબ મને મળશે 1. તો એનો મતલબ મારું પરિમાણ કેટલું થવું જોઈએ? 1 થવું જોઈએ. પણ જે સત્ય નથી. એના સિવાયની શરત પણ આપણે વિચારવાની છે કે આપણું સમીકરણ કેવું હોવું જોઈએ? મૂલાંકોથી રહિત હોવું જોઈએ. એનો મતલબ કે ક્યાંય વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ આવવું જોઈએ નહીં, અથવા અપૂર્ણાંક ન હોવું જોઈએ, એટલે કે રેશનલ ફોર્મમાં ના હોવું જોઈએ. તો એ કિસ્સામાં આપણે શું કરવું પડે? આ વર્ગમૂળ અહીંયાથી કાઢવું પડે. વર્ગમૂળ કાઢવા માટે આપણે બંને બાજુ શું લઈ શકીએ? વર્ગ લઈ શકીએ. એટલે અહીંયા આવશે d2y બાય dx સ્ક્વેર પ્લસ dy બાય dx માઇનસ xy ઇક્વલ્સ ટુ d3y બાય dx ક્યુબનો સ્ક્વેર. આનો મતલબ કે કક્ષા કેટલી થશે? 3. પણ એનો પાવર કેટલો આપેલો છે? 2. એટલે પરિમાણ અહીંયા કેટલું થશે? 2 થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આપણે કક્ષા અને પરિમાણ નક્કી કરી શકતા હતા. સુરેખ વિકલ સમીકરણ કોને કહેવાય? તો કે જે વિકલ સમીકરણની અંદર સાપેક્ષ ચલ તેમજ તેના વિકલિતની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. રાઈટ? ઇક્વેશનને જ્યારે આપણે આ બહુપદી સ્વરૂપમાં લખીએ તો કોઈ પણ સાપેક્ષ ચલવાળું પદ કે એના વિકલિતવાળું પદ એનો મહત્તમ ઘાતાંક કેટલો હોવો જોઈએ? 1. એનો મતલબ કે y, dy બાય dx, d2y બાય dx સ્ક્વેર, d3y બાય dx ક્યુબ એન્ડ સો ઓન જે કંઈ પણ વિકલન અંદર અવેલેબલ હોય એ બધાનો મેક્સિમમ પાવર કેટલો હોવો જોઈએ? 1. જો આવું હોય તો એને સુરેખ વિકલ સમીકરણ કહેવાય. જો આવું ન હોય તો એને સુરેખ વિકલ સમીકરણ કહી શકાય નહીં. આપણે આ પહેલું ઇક્વેશન જોઈએ કે જેમાં dy બાય dx પ્લસ y ઇક્વલ ટુ x સ્ક્વેર y આપેલું છે. આની અંદર dy બાય dxનો પાવર કેટલો છે? 1 છે. yનો પણ પાવર કેટલો છે? 1 છે. yનો પણ પાવર અહીંયા પણ કેટલો છે? 1 છે. તો મેક્સિમમ પાવર ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે સાપેક્ષ ચલનો 1 છે. તો આ કિસ્સામાં આપણે કહી શકીએ છીએ કે આ જે પહેલું ઇક્વેશન છે એ આપણા માટે કયા પ્રકારનું ઇક્વેશન છે? સુરેખ વિકલ સમીકરણ છે. જ્યારે આ બીજું જે છે એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ આવે છે જેનો મેક્સિમમ પાવર કેટલો છે? 1 છે. ફર્સ્ટ ઓર્ડરનો મેક્સિમમ પાવર 1 છે. yનો પણ પાવર 1 છે. પણ ત્રીજા કક્ષાનું જે વિકલન છે એનો પાવર કેટલો છે? 2 છે. એનો મતલબ કે આને સુરેખ વિકલ સમીકરણ કહી શકાય નહીં. થોડી ચલો વધુ આગળ સમજ મેળવીએ. વિકલ સમીકરણના ઉકેલ વિશે વાત કરીએ. અગેન તમે ભણેલા જ છો કે વિકલ સમીકરણનો ઉકેલ કોને કહી શકાય? તો સમીકરણના સાપેક્ષ અને નિરપેક્ષ ચલો. એટલે કે ધારો કે સમીકરણ x અને y કન્ટેન કરતું હોય તો x અને y વચ્ચેનો
વિધેયાત્મક સંબંધ કે જે વિકલન વગરનો હોય, કે જેમાં હવે ફરીથી કોઈ વિકલિત આવતું હોય નહીં, અને એ સંબંધ એ આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે તો આપણે એને શું કહી શકીએ? વિકલ સમીકરણનો ઉકેલ કહી શકીએ. જોઈએ અહીંયા d2y/dx², એટલે કે બીજી કક્ષાના વિકલનને 0 સાથે સરખાવતા. જો આનો ઉકેલ મેળવવો હોય તો સરળ રીત છે આપણી પાસે, રાઈટ? d2y/dx² = 0. બંને બાજુ સંકલન લઈએ તો આ બાજુ વધે dy/dx, સામેની સાઈડ આવશે m, એક કોન્સ્ટન્ટ લઉં છું. ફરીથી બંને બાજુ સંકલન લઈએ એટલે આ બાજુ રહેશે y, દેટ ઇઝ ઇક્વલ ટુ, મારી પાસે સંકલન લેતા અહીંયા આવશે mx અને પછી અચળ એટલે કે કોન્સ્ટન્ટ, એટલે કે y બરાબર mx પ્લસ c એ કોનો ઉકેલ થાય? d2y/dx² = 0 નો ઉકેલ થશે. y બરાબર 2x પ્લસ 3 પણ એનો ઉકેલ થાય જ્યારે હું mની વેલ્યુ 2 લઈ લઉં અને cની વેલ્યુ 3 લઈ લઉં. તો એના પરથી આપણી પાસે ઉકેલના પણ અલગ અલગ પ્રકાર આવે છે. પહેલો છે વ્યાપક ઉકેલ, એવો ઉકેલ કે જેમાં સ્વૈર અચળાંકોની સંખ્યા કેટલી હોય? એ વિકલ સમીકરણની કક્ષાને સમાન હોય. અહીંયા વિકલ સમીકરણની કક્ષા કેટલી હતી? 2. આની અંદર સ્વૈર અચળાંકોની સંખ્યા કેટલી છે? 2. પહેલો સ્વૈર અચળાંક m છે અને બીજો c છે. એનો મતલબ કે આ જે ઉકેલ છે એ ઉકેલ આ વિકલ સમીકરણ માટે કેવો કહેવાશે? વ્યાપક ઉકેલ કહેવાશે. જ્યારે 2x પ્લસ 3, એનો મતલબ કે આ ઉકેલની અંદર જો હું mની કિંમત 2 લઉં અને cની કિંમત 3 લઉં તો એને હું શું કહી શકું? વિશિષ્ટ ઉકેલ કહી શકું. કારણ કે વિશિષ્ટ ઉકેલની વ્યાખ્યા જ એવી છે કે વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળાંકોને નિયત મૂલ્ય આપીએ અને પછી જે ઉકેલ મળે એને આપણે શું કહીએ છીએ? વિશિષ્ટ ઉકેલ કહીએ છીએ. અસામાન્ય ઉકેલ કોને કહેવાય? એવો વિશિષ્ટ ઉકેલ કે જેને વ્યાપક ઉકેલ પરથી મેળવી ન શકાય એવા ઉકેલને આપણે શું કહીએ છીએ? અસામાન્ય ઉકેલ કહીએ છીએ. આગળ વધીએ. પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ. એવા વિકલ સમીકરણ કે જેની કક્ષા કેટલી હોય? 1 હોય. આપણું આ ચેપ્ટર એના ઉપર જ છે ને, કે આપણે શેના વિશે ભણવાનું છે? પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ વિશે ભણવાનું છે. તો એવા વિકલ સમીકરણ કે જેની કક્ષા 1 હોય, એનો મતલબ કે એની અંદર સૌથી ઉચ્ચતમ વિકલન કયું આવતું હોય? dy/dx, એટલે કે d2y/dx², dqy/dx³ એ કશું જ એની અંદર આવે નહીં. સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર, દ્વિતીય કક્ષા, તૃતીય કક્ષાનું વિકલન એની અંદર આવતું ના હોય. તો એને આપણે કહીએ છીએ પ્રથમ કક્ષાનું વિકલન સમીકરણ. ધારો કે x એ નિરપેક્ષ ચલ છે, y એ x ઉપર આધારિત સાપેક્ષ ચલ છે. તો પ્રથમ કક્ષાના વિકલ સમીકરણને આપણે નીચેનાથી કોઈ એક સ્વરૂપે વિચારી શકાય. પહેલું સ્વરૂપ કયું? કે એવું વિધેયાત્મક સંબંધ કે જે xને કન્ટેન કરતો હોય, yને પણ કરે અને y' ને પણ કરે, અને સામે આપણે 0 અથવા અચળ સાથે સરખાવી દઈએ. તો આ કયું ફોર્મ કહેવાય? ગુડ સ્વરૂપ, એટલે કે ઇમ્પ્લિસિટ ફોર્મ. બીજું એવું છે કે જેમાં આપણે y' એક બાજુ લઈ જઈ શકીએ અને બાકી x અને y વાળા જેટલા પદો વધે એ બધા સામેની સાઈડ ભેગા કરી શકીએ. આને કહેવાય એક્સપ્લિસિટ ફોર્મ. બરાબર? જોઈએ, અહીંયા પહેલું ઉદાહરણ લઈએ તો એમાં આપણને ઇક્વેશન આપેલી છે y' - cos x + y = 0. તો અહીંયા જોઈએ તો આપણી પાસે x આવે છે, y આવે છે, y' આવે છે, પણ y', y', આગળના કોઈ વિકલન આપણી પાસે આવતા નથી. તેનો મતલબ શું થયો? કે આ પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ છે. બીજા નંબર પર જોઈએ તો અહીંયા જો y' છે, y', પણ છે. એનો મતલબ કે અહીંયા દ્વિતીય કક્ષાનું વિકલન પણ એની અંદર આવે છે. એનો મતલબ કે આને પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ કહી શકાય નહીં. આ પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ છે અને આ નથી. અહીંયા જોઈએ તો આ પણ y' = √y + x / x + y છે. x છે, y છે અને y' છે. એના સિવાય બીજું કંઈ વધારાનું આપણી પાસે છે નહીં. એટલે આને પણ આપણે
પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ કહી શકીએ. અહીંયા વાય ટ્રિપલ ડેશ માઇનસ વાય ડેશ ઇક્વલ ટુ વાય ડબલ ડેશ માઇનસ 2y ડેશ ઇન્ટુ એક્સ પ્લસ વાય છે. એટલે આમાં પણ એક્સ વાય ડેશ છે, પણ વાય ડબલ ડેશ પણ છે અને વાય ટ્રિપલ ડેશ પણ છે. એનો મતલબ કે આપણે આને પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ ગણી શકીએ નહીં. રાઈટ. આ સ્વરૂપ જોઈએ આમ તો જો કે બંને સ્વરૂપ કેવા છે, એક્સપ્લિસિટ ફોર્મ છે, કારણ કે આમાંથી પણ આપણે વાય ડેશને સામેની સાઈડ લઈ જઈ શકીએ. જો વાય ડેશને એક બાજુ રહેવા દો, વાયને સામેની સાઈડ લઈ જાઓ, કોસ એક્સને સામેની સાઈડ લઈ જાઓ, એટલે શું થઈ જશે, કોસ એક્સ માઇનસ વાય. એટલે એને કે આપણે આ સ્વરૂપમાં લખી શકીએ છીએ. એટલે આ ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 3 આ બંને એક પ્રકારના શું છે, એક્સપ્લિસિટ ફોર્મ છે. આગળ વધીએ. પ્રથમ કક્ષાના વિકલ સમીકરણના કેટલાક સ્વરૂપો અહીંયા યાદી બનાવીને આપેલા છે. આના સિવાયના પણ આપણી પાસે સ્વરૂપો હોઈ શકે છે. પહેલું સ્વરૂપ છે વિયોજનીય ચલનું સમીકરણ, બીજું છે સમપરિમાણ વિકલ સમીકરણ, ત્રીજું છે પૂર્ણ વિકલ સમીકરણ, ચોથું સુરેખ વિકલ સમીકરણ, પાંચમું બર્નોલી વિકલ સમીકરણ અને છઠ્ઠું ક્લેરોટનું વિકલ સમીકરણ. જેમાંથી વિયોજનીય ચલનું સમીકરણ અને સમપરિમાણ વિકલ સમીકરણ તો તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. આપણે એના વિશે એક એક એક્ઝામ્પલ લઈ જોઈએ. જો અહીંયા પહેલો એક્ઝામ્પલ, આપણે શું કરવાનું છે, વિકલ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. પહેલો એક્ઝામ્પલ કયો આપેલો છે, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ 3y સ્ક્વેર પ્લસ 1. અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે એક્સવાળા પદો અને વાયવાળા પદો એ બંનેને આપણે અલગ અલગ કરી શકીએ છીએ. બરાબર. એનો મતલબ કે અહીંયા આ જે સ્વરૂપ આપેલું છે કયા સ્વરૂપનું છે, વિયોજનીય ચલનું સમીકરણ. રાઈટ. તો વિયોજનીય ચલના સમીકરણમાં આપણે વિયોજનીય ચલની રીત વાપરીશું. તે કિસ્સામાં આપણે શું કરી શકીએ, વાયવાળા પદ એક બાજુ લઈ લેવાના, એક્સવાળા પદ એક બાજુ લઈ લો. એટલે અહીંયા ડીવાય રહેવા દઈએ, આ વાય સ્ક્વેર પ્લસ 1 છે એ છેદમાં છે એટલે સામે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. અહીંયા એક્સ ક્યુબ પ્લસ 3 એઝ ઇટ ઇઝ રહેશે. એના ડીએક્સને આપણે આ બાજુ ગુણાકારમાં લઈ લઈશું. પછી શું કરીએ છીએ આપણે વિયોજનીય ચલની રીતમાં, બંને બાજુ સંકલન કરી દઈએ છીએ. એટલે અહીંયા આવશે વાય સ્ક્વેર પ્લસ 1નું સંકલન કોની સાપેક્ષે, વાયની સાપેક્ષે. અને અહીંયા એક્સ ક્યુબ પ્લસ 3નું સંકલન એક્સની સાપેક્ષે આવશે. વાય સ્ક્વેરનું સંકલન થશે વાય ક્યુબ બાય 3, 1નું થશે વાય, સામે આવશે એક્સ ક્યુબનું થશે એક્સ રેઝ ટુ 4/4 પ્લસ 3 અચળ છે, 1નું થઈ જશે એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. એટલે આપણા માટે શું થઈ ગયું, વિકલ સમીકરણનો ઉકેલ થઈ ગયો, કારણ કે આની અંદર હવે ક્યાંય વિકલિત આવતું નથી. બીજું, નંબર ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ અહીંયા કેટલા છે, 1. એકલો સી જ છે. ઓર્ડર ઓફ ઇક્વેશન એટલે કે સમીકરણની કક્ષા કઈ છે, 1 છે. એનો મતલબ કે સમીકરણની કક્ષાને આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે કે સ્વૈર અચળાંકોની સંખ્યા કેવી થાય છે, સમાન થાય છે. તો આનો મતલબ શું થયો કે આ જે આપણને ઉકેલ મળેલો છે એ કેવા પ્રકારનો ઉકેલ છે, વ્યાપક ઉકેલ છે. હવે આમાં ધારો કે હું સીની બદલે 2 લખી દઉં, 3 લખી દઉં કે √7 લખી દઉં, તો એ શું બની જશે, એનો વિશિષ્ટ ઉકેલ બની જશે. તો આ હતી આપણી વિયોજનીય ચલની રીતનું ઉદાહરણ. એવી જ રીતે આપણે એક બીજો એક્ઝામ્પલ લઈએ છીએ કે જે સમપરિમાણ વિકલ સમીકરણને લાગુ પડે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે dy બાય dx એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય. અહીંયા જોઈ શકીએ છીએ કે સામેની સાઈડનું ફંક્શન એટલે કે વિધેય કેવું છે, સમપરિમાણ વિધેય છે. દરેક પદમાં પાવર, વેરિયેબલનો પાવર કેટલો આપેલો છે, સરખો આપેલો છે, સમાન આપેલો છે. બરાબર. ઉદાહરણમાં આપણે આગળ જઈએ તો અહીંયા શું થશે, આપેલું જે સમીકરણ છે એ કેવું છે, સમપરિમાણ વિકલ સમીકરણ છે. તો એનો ઉકેલ મેળવવા માટે આપણે શું કરતા હતા, તો કે y અપોન એક્સની બદલે આપણે ધારી લેતા હતા v, અથવા ઘણા લોકો y ઇક્વલ ટુ vxના ફોર્મમાં પણ લખતા હતા.
અહીંયા આપણી પાસે ડીવાય બાય ડીએક્સ આપેલું છે, એટલે ડીવાય બાય ડીએક્સ શોધવા માટે આપણે શું કરીશું? બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરી દઈશું. તો અહીંયા વી અને એક્સનો ગુણાકાર છે, વી પણ પાછું એક્સનું જ વિધેય છે, એટલે ગુણાકારનો નિયમ લાગુ પડશે. એટલે અહીંયા વી અચળ, એક્સનું વિકલન થશે 1, એક્સ અચળ, વીનું વિકલન થશે ડીવી બાય ડીએક્સ. આ બધી કિંમતો આપણે સમીકરણની અંદર મૂકી દઈશું. તો ડીવાય બાય ડીએક્સની બદલે શું થઈ જશે? વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. અહીંયા એક્સની જગ્યાએ આપણી પાસે આવશે એક્સ જ, વાયની જગ્યાએ મૂકી દઈશું વી એક્સ, અહીંયા પણ એક્સની જગ્યાએ એક્સ જ અને વાયની જગ્યાએ આવી જશે વી એક્સ. તો જો ઉપરથી એક્સ કોમન નીકળશે, નીચેથી એક્સ કોમન નીકળશે અને બંને શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો આપણી પાસે આવશે વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ વી અપોન 1 પ્લસ વી. હવે વીવાળા પદ એક બાજુ લેવાના અને એક્સવાળા પદ એક બાજુ લેવાના, કારણ કે સમપરિમાણ વિકલ સમીકરણની રીતમાં પણ આપણે એ જ કરીએ છીએ કે આ બધું મૂક્યા પછી આપણે વીવાળા પદો અને એક્સવાળા પદો અલગ કરીએ, એટલે કે વિયોજનીય ચલની રીતનો જ ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા પણ શું થશે? એક્સ ડીવી બાય ડીએક્સ, આ વીને હું સામેની સાઈડ લઈ જાઉં એટલે 1 માઇનસ વી અપોન 1 પ્લસ વી માઇનસ વી ઇન્ટુ 1 પ્લસ વી અપોન 1 પ્લસ વી લખી શકાય? લસા લીધો છે. તો આપણી પાસે આવશે એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ વી માઇનસ વી સ્ક્વેર છેદમાં 1 પ્લસ વી. તો આના પરથી થઈ જશે એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2વી માઇનસ વી સ્ક્વેર અપોન 1 પ્લસ વી. હવે વીવાળા બધા એક બાજુ, એક્સવાળા બધા એક બાજુ, તો આ 1 પ્લસ વી છે એ ઉપર આવી જશે, નીચે આવી જશે 1 માઇનસ 2વી માઇનસ વી સ્ક્વેર ઇક્વલ્સ ટુ ડીએક્સ અપોન એક્સ થઈ જશે. હવે જો છેદમાં જે છે એનું વિકલન મારે ઉપર સેટ કરવું હોય તો શું કરવું પડે? તો છેદમાંનું વિકલન શું થશે? 1નું થઈ જશે 0, માઇનસ 2વીનું થશે -2 અને માઇનસ વી સ્ક્વેરનું થશે -2વી, એટલે ઉપર -2 મિસિંગ છે. એટલે આપણી પાસે આવશે -1/2, નીચે આવશે 1 માઇનસ 2વી માઇનસ વી સ્ક્વેર અને ઉપર આવશે એનું વિકલન અને ડીવી. સામેની સાઈડ આવશે dx અપોન એક્સ. બંને બાજુ જો આપણે સંકલન કરીએ તો આ શું થઈ જશે? -1/2 log of 1 minus 2v minus v square equals to 1 upon x નું ઇન્ટિગ્રેશન થશે log x પ્લસ log વાળી બધી ટર્મ છે એટલે કોન્સ્ટન્ટ પણ હું log c લખું છું. આનું સાદુરૂપ તમે આપી શકો છો. હવે વીની જગ્યાએ આપણે શું લખવાનું છે? y અપોન એક્સ. તે પ્રમાણે થઈ જશે -1/2 log of 1 minus 2 y by x minus y square by x square log x plus log c. આનું સાદુરૂપ તમે જાતે આપી શકો છો. આ બધી વસ્તુ તમે સ્કૂલના દિવસોમાં બહુ જ સારી રીતે ભણ્યા પણ છો અને પ્રેક્ટિસ પણ કરી છે, એટલે આના વિશે આપણે વધારે ચર્ચા કરીશું નહીં. આપણે આપણા મૂળ સિલેબસના મેઇન કન્ટેન્ટ પર આવીએ છીએ, જે છે પૂર્ણ વિકલ સમીકરણ, એટલે કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. જો આપેલ વિકલ સમીકરણ એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇક્વલ ટુ 0 માટે યુ વિધેય આપણને એવું મળે કે જેથી યુનું જો પૂર્ણ વિકલન કરીએ તો આપણને કોણ મળે? એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇક્વલ ટુ 0 જ મળે. તો આવા વિકલ સમીકરણને શું કહેવાય? પૂર્ણ વિકલ સમીકરણ કહેવાય.
આપણે ભણેલા જ છીએ કે યુ એ કોઈ વિધેય હોય એક્સ અને વાયનું, અને એનું જો મારે પૂર્ણ વિકલન કરવું હોય તો શું કરવું પડે? યુનું સાપેક્ષ વિકલન કરો એક્સની સાપેક્ષે અને એને ડીએક્સ સાથે મલ્ટીપ્લાય કરો. યુનું સાપેક્ષ વિકલન કરો વાયની સાથે અને એને ડીવાય સાથે મલ્ટીપ્લાય કરો. એટલે આ એક પ્રકારનું એવું જ થયું. જો એમ ડીએક્સ એન ડીવાય. તો આપણે જાણીએ છીએ કે પૂર્ણ વિકલન કરવું હોય તો શું કરી શકાય? તો યુનું પહેલાં એક્સની સાપેક્ષે વિકલન કરો અને એને ડીએક્સ સાથે મલ્ટીપ્લાય કરો, અને યુનું વાયની સાપેક્ષે વિકલન કરો અને ડીવાય સાથે મલ્ટીપ્લાય કરો. તે પૂર્ણ વિકલનના ફોર્મમાં આવશે. હવે આમ જોશો તો આ એક રીતે એમ ડીએક્સ અને એન ડીવાય સ્વરૂપનું જ છે, પણ જરૂરી નથી કે આપણને જે એક્સપ્રેશન આપેલું છે એના માટે આવું કોઈ યુ મળે જ. તો જો મળતું હોય, જો એવો કોઈ યુ આપણને મળતો હોય કે જે એ જ એક્સપ્રેશન આપતું હોય, તો એ કિસ્સામાં આપણે વિકલ સમીકરણને કેવું કહી શકીએ છીએ? પૂર્ણ વિકલ સમીકરણ કહી શકીએ છીએ. અને જો પૂર્ણ વિકલ સમીકરણ હોય તો એનો મતલબ થાય કે યુનું પૂર્ણ વિકલન એ એક્ઝેક્ટલી કોના જેટલું છે? એમ ડીએક્સ પ્લસ એન ડીવાય જેટલું છે, જ્યાં એમ અને એન બંને એક્સ અને વાયના વિધેય છે. હવે જો આના બરાબર તો આપણે શું લીધેલું છે? 0. એટલે અહીંયા હું સીધું 0 મૂકી શકું. એટલે કે યુનું પૂર્ણ વિકલન કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. એનો મતલબ કે યુ ઇક્વલ ટુ શું થઈ જાય? કોન્સ્ટન્ટ. મેં શું કર્યું? બંને બાજુ માત્ર સંકલન લીધું છે. તેનો મતલબ કે આ જે યુ વિધેય છે એ યુ વિધેય માત્ર જ નહીં, પણ એ વક્રોની જે સંહતિ બને, કારણ કે સી સામે કોન્સ્ટન્ટ છે, સીની વેલ્યુ બદલતા રહો એટલે વક્ર બદલાતું રહેશે. તો આ જે વક્ર સંહતિ મળે એ શું બનશે? આપેલા પૂર્ણ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ બને. કેવો ઉકેલ બને? વ્યાપક. કેમ? કારણ કે આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે કે સ્વૈર અચળાંકોની સંખ્યા કેટલી છે? 1 છે. અને વિકલ સમીકરણની કક્ષા પણ કેટલી છે? 1 છે. આગળ વધીએ. પૂર્ણ વિકલ સમીકરણ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત એ આપણે પ્રમેયના સ્વરૂપમાં જોઈએ. જો વિકલ સમીકરણ એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇક્વલ ટુ 0 એ પૂર્ણ વિકલ સમીકરણ હોય તો અને તો જ એમનું વિકલન વાયની સાપેક્ષે એક્સને અચળ રાખીને, એટલે કે આંશિક વિકલનની વાત કરી રહ્યા છીએ, અને એનનું વિકલન એક્સની સાપેક્ષે વાયને અચળ રાખીને, એટલે કે ડેલ એમ બાય ડેલ વાય અને ડેલ એન બાય ડેલ એક્સ આ બંને કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. એનો મતલબ કે જો પૂર્ણ વિકલ સમીકરણ હોય તો આ બંને સમાન થશે જ, અને જો આ બંને સમાન હોય તો એને પૂર્ણ વિકલ સમીકરણ કહી શકાય. આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે કે એમ અને એનના જે આ પ્રથમ કક્ષાના વિકલન આપણે લઈએ છીએ એ વિકલિતો કેવા હોય? સતત હોવા જોઈએ. આ કિસ્સામાં ઉકેલ મેળવવાની રીત. ઉકેલ મેળવવા માટે આપણે શું કરીશું? તો જે વાય છે એને આપણે અચળ રાખી એમનું સંકલન કરીશું. કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. એવી જ રીતે એક્સને સમાવતા ના હોય એવા જ માત્ર પદો લઈશું એનમાંથી, અને એનું સંકલન કોની સાપેક્ષે કરીશું? વાયની સાપેક્ષે. પછી આનો જે આન્સર આવે અને આનો જે આન્સર આવે એ બંનેનો સરવાળો લઈશું, અને સરવાળાને કોની સાથે સરખાવી દઈશું? અચળ સાથે સરખાવી દઈશું. તો પૂર્ણ વિકલ સમીકરણ છે એનું ઉકેલ મેળવવાની આ એક સરળ રીત છે. એમનું સંકલન કરવાનું એક્સની સાપેક્ષે, એનનું સંકલન કરવાનું વાયની સાપેક્ષે, પણ એનમાંથી એવા જ પદો લેવાના કે જે એક્સને સમાવતા ના હોય. રાઈટ? એટલે ટર્મ નોટ કન્ટેનિંગ એક્સ એ જ આપણે લેવાની છે, અને એને કોની સાથે સરખાવી દઈશું? સી સાથે સરખાવી દઈશું. ઉદાહરણથી વધારે સ્પષ્ટ થશે. પહેલું આપણે પહેલાં તો એ ચેક કરીશું કે આ પૂર્ણ વિકલ સમીકરણ છે કે નહીં, અને ત્યારબાદ એનો ઉકેલ મેળવવાનો જો એ પૂર્ણ વિકલ સમીકરણ હોય તો. તો જો પહેલાં તો આપણે એને કયા સ્વરૂપમાં ફેરવવું પડશે ચેક કરવા માટે? એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇક્વલ્સ ટુ 0 સ્વરૂપમાં આપણે એને ફેરવવું પડે. તો આ કિસ્સામાં શું થશે? એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0 આપણને આપેલું છે. એટલે આ ડીએક્સને ફોર્મ્યુલેટ કરવા પડશે.
એટલે આપણી પાસે અહીંયા થશે એક્સ ઇન્ટુ ડીવાય પ્લસ અહીંયા આવશે વાય પ્લસ 1 ઇન્ટુ ડીએક્સ ઇક્વલ્સ ટુ થઈ જશે 0 ઇન્ટુ ડીએક્સ એટલે કે 0. તો હવે આ કયા સ્વરૂપનું છે? એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇક્વલ ટુ 0ના ફોર્મમાં આવી ગયું. તો હવે આપણે શું કરીશું? પહેલાં તો આપણે આમાંથી નક્કી કરીશું કે એમ શું છે અને એન શું છે. તો એમ બેઝિકલી શું થાય? તો કે જે ડીએક્સનો કોએફિશિયન્ટ હોય એને એમ કહેવાય અને ડીવાયનો કોએફિશિયન્ટ હોય એને એન કહીશું. તો અહીં ઉપરના વિકલ સમીકરણને એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇક્વલ્સ ટુ 0 સાથે સરખાવતા શું મળશે આપણને? એમની કિંમત મળશે વાય પ્લસ 1 અને એનની કિંમત મળશે એક્સ. એમનું કોની સાપેક્ષે વિકલન કરવાનું? વાયની સાપેક્ષે. તો આપણી પાસે જવાબ આવશે વાયની સાપેક્ષે વિકલન કરો તો વાયનું વિકલન થશે 1 અને 1નું થઈ જશે 0. એવી જ રીતે એનનું વિકલન કોની સાપેક્ષે કરવાનું? એક્સની સાપેક્ષે. તો અહીંયા આપણી પાસે આન્સર આવશે 1. શું બંને સમાન છે? તો જવાબ છે હા. તો એનો મતલબ શું થયો કે ડેલ એમ બાય ડેલ વાય અને ડેલ એન બાય ડેલ એક્સ બંને કેવા થાય છે? સમાન થાય છે. એનો મતલબ કે આપેલ વિકલ સમીકરણ એ પૂર્ણ છે. હવે ધારો કે આપણે એનો ઉકેલ મેળવવાનો છે તો ઉકેલ મેળવવા માટે આપણે રીત જોઈ. રીત આપણને શું કહે છે કે એમનું સંકલન કરવાનું કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. કોને અચળ રાખીને? વાયને. તો એમનું સંકલન કરવાનું એક્સની સાપેક્ષે વાયને અચળ રાખી એટલે અહીંયા લખું છું વાય કોન્સ્ટન્ટ અને એનનું સંકલન કરવાનું વાયની સાપેક્ષે પણ એમાં આપણે એક્સ વાળી ટર્મ અંદર ઇન્ક્લુડ કરતા નથી એટલે અહીંયા લખીશ ટર્મ નોટ કન્ટેનિંગ એક્સ અને દેટ ઇઝ ઇક્વલ ટુ સી, જેને આપણે સી સાથે સરખાવી દઈશું. તો અહીંયા એમ કેટલા આપેલા છે? વાય પ્લસ 1. તો ઇન્ટિગ્રેશન કરવાનું વાય પ્લસ 1નું એક્સની સાપેક્ષે અને એનમાંથી એક્સવાળી ટર્મ નહીં લેવાની. એક્સવાળી ટર્મ નહીં લેવાની એ મતલબ કે એક જ ટર્મ છે એ નહીં લેવાની એટલે આપણી પાસે શું રહેશે? 0 રહેશે. એટલે અહીંયા આવી જશે 0 ડીવાય શું કોન્સ્ટન્ટ. તો આ થશે આ તો વાય પ્લસ 1 વાયને તો કોન્સ્ટન્ટ રાખવાના છે એટલે આ બધું કોન્સ્ટન્ટ થઈ જશે એટલે 1નું ઇન્ટિગ્રેશન થશે એક્સ ઇન્ટુ વાય પ્લસ 1 ઇક્વલ્સ ટુ સી. આ શું બનશે? એનો વ્યાપક ઉકેલ બની જશે. વધુ એક ઉદાહરણ સાથે આપણે જઈએ આગળ. અહીંયા આપણને આપેલું છે વાય ઈ રેસ ટુ એક્સ ડીએક્સ પ્લસ 2y ઈ રેસ ટુ એક્સ ડીવાય ઇક્વલ્સ ટુ 0. અચ્છા, વધારાની એક શરત પણ અહીંયા આપેલી છે કે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ -1 એટલે કે એક્સની કિંમત 0 લઈએ ત્યારે વાયની કિંમત -1 છે. તો આના ઉપરથી આપણે અચળની કિંમત પણ શોધી શકીશું. એટલે આપણને અહીંયા શું મળશે? વિશિષ્ટ ઉકેલ મળશે. પણ પહેલાં એ તો જોઈએ કે આપણને જે ઇક્વેશન આપેલી છે, જે આપણને વિકલ સમીકરણ આપેલું છે એ પૂર્ણ છે કે નહીં. તો પહેલાં આપણે આને કોની સાથે સરખાવીશું? એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇક્વલ ટુ 0 સાથે સરખાવીશું. તો અહીં સમીકરણને એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇક્વલ્સ ટુ 0 સાથે સરખાવતા શું થશે? એમ આવશે વાય ઈ રેસ ટુ એક્સ, એન આવશે 2y પ્લસ ઈ રેસ ટુ એક્સ, કારણ કે ડીએક્સ સાથે હશે એમ, ડીવાય સાથે હશે એન. એટલે અહીંયા એમનું વિકલન કરવાનું વાયની સાપેક્ષે
તો આનો જવાબ થશે e⁻x અચળ, yનું વિકલન 1. nનું વિકલન કરીશું xની સાપેક્ષે. તો xની સાપેક્ષે કરીએ એટલે આ 2y 0 થઈ જશે. e⁻xનું થશે e⁻x. અગેઇન del m બાય del y અને del n બાય del x બંને કેવા મળ્યા આપણને? સમાન મળ્યા. તો આ કેસમાં આપણે શું કહી શકીએ છીએ કે આપેલ સમીકરણ કેવું છે? એ પૂર્ણ છે. એનો મતલબ કે ઉકેલ શોધવા માટે આપણે શું કરીશું? તો ઇન્ટિગ્રેશન કરીશું એમનું એક્સની સાપેક્ષે, વાયને કોન્સ્ટન્ટ ગણીને, અને એનનું ઇન્ટિગ્રેશન કરીશું વાયની સાપેક્ષે ટર્મ્સ નોટ કન્ટેનિંગ એક્સ. ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. તો જો એમ એટલે કે y⁻x છે, એનું ઇન્ટિગ્રેશન કરવાનું એક્સની સાપેક્ષે, અને આમાં એનમાંથી એક્સ વાળી ટર્મ લઈશું નહીં. એનની અંદર આપણી પાસે બે ટર્મ છે, 2y અને e⁻x. બરાબર, એમાંથી એક્સ વાળી આપણે ટર્મ લઈશું નહીં. તો બાકી શું વધશે આપણી પાસે? 2y. એટલે અહીંયા y કોન્સ્ટન્ટ, e⁻xનું થશે e⁻x, y 2yનું થશે y² ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. એટલે આપણી પાસે શું આવી જશે? વ્યાપક ઉકેલ મળી જશે. વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ જઈએ. cos હાઇપરબોલિક x sin y dx અહીંયા આપેલું છે ઇક્વલ ટુ માઇનસ sin હાઇપરબોલિક x cos y પ્લસ 4 dy. આપણે એને પહેલાં તો વ્યાપક સ્વરૂપમાં કન્વર્ટ કરીશું, m dx પ્લસ n dy ઇક્વલ ટુ 0ના ફોર્મમાં. તો આપણી પાસે શું થશે અહીંયા? cos હાઇપરબોલિક x sin y dx પ્લસ sin હાઇપરબોલિક x cos y પ્લસ 4 dy ઇક્વલ્સ ટુ 0. હવે જો આને સરખાવીએ આપણે કોની સાથે? m dx પ્લસ n dy ઇક્વલ ટુ 0 સાથે. તો અહીંયા m શું થઈ જશે? cos હાઇપરબોલિક x sin y, અને એનની કિંમત કેટલી થઈ જશે? sin હાઇપરબોલિક x cos y પ્લસ 4. એમનું વિકલન કરવાનું વાયની સાપેક્ષે. તો અહીંયા આવશે cos હાઇપરબોલિક x, સાઇનનું થશે cos y, અને એનનું વિકલન કરવાનું એક્સની સાપેક્ષે. તો સાઇન હાઇપરબોલિક એક્સનું શું થઈ જશે? cos હાઇપરબોલિક એક્સ, અને cos y એમને એમ રહેશે. 4નું શું થઈ જશે? 0, એટલે એ લખતો નથી. તો એનો મતલબ શું થઈ ગયો કે del m બાય del y એન્ડ del n બાય del x બોથ આર સેમ, રાઈટ. અહીંયા del m બાય del y અને del n બાય del x બંને કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. આનો મતલબ કે આપણને જે ઇક્વેશન આપેલી છે, આપણને જે સમીકરણ આપેલું છે, કેવું છે? પૂર્ણ વિકલ સમીકરણ છે. તો ઉકેલ કઈ રીતે મળશે આનો? તો ઉકેલ મેળવવા માટે આપણે ઇન્ટિગ્રેશન કરીશું એમનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ બાય કીપિંગ y કોન્સ્ટન્ટ, અને એનનું વિથ રિસ્પેક્ટ ટુ y જ્યાં લઈશું ટર્મ્સ નોટ કન્ટેનિંગ x, that is equal to constant. તો જો એમમાંથી આ એક જ છે, જેમાં વાયને આપણે કોન્સ્ટન્ટ રાખીશું. એટલે અહીંયા આવશે cos હાઇપરબોલિક x sin y. એનમાં બે ટર્મ છે, એમાં એક ટર્મ એક્સને કન્ટેન કરે છે, 4 છે એ એક્સને કન્ટેન કરતું નથી. એટલે અહીંયા આપણે માત્ર 4નું લઈશું વિથ રિસ્પેક્ટ ટુ y, અને અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ એક્સ સામે આવશે કોન્સ્ટન્ટ. કોસનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇન્ટિગ્રેશન કરવું હોય તો કોસ હાઇપરબોલિક એક્સનું શું થશે? સાઇન હાઇપરબોલિક એક્સ સાઇન વાય પ્લસ 4
વાય ઇક્વલ્સ ટુ સી. આ શું થઈ જશે? આપણો વ્યાપક ઉકેલ થઈ જશે. તો આ રીતે આપણે પૂર્ણ વિકલ સમીકરણનો ઉકેલ મેળવવો હોય એ મેળવી શકીએ છીએ. ઘણીવાર એવું પણ બને કે વિકલ સમીકરણ જે આપેલું છે એ પૂર્ણ ન હોય તો એને આપણે કોઈ નવા વિધેય સાથે મલ્ટીપ્લાય કરીને એનો ગુણાકાર કરીને આપણે વિકલ સમીકરણને પૂર્ણ બનાવી શકીએ. તો આ જે વધારાનો જે અવયવ આપણે ગુણાકારમાં લઈએ છીએ એને શું કહેવાય? સંકલ્યકારક અવયવ કહેવાય. અંગ્રેજીમાં એને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કહીએ છીએ. ધારો કે જો હું આ ઇક્વેશન લઉં તો આ ઇક્વેશનમાં એમ શું થશે? 2 × x² + y² - y થશે અને n થશે x. તો mનું વિકલન વિથ રિસ્પેક્ટ ટુ yની સાપેક્ષે કરીએ તો અહીંયા શું આવશે? y² નું થશે 2y, 2y × 2 એટલે 4y થશે, માઇનસ yનું થશે 1. જ્યારે અહીંયા nનું સાપેક્ષ કરીએ xની સાપેક્ષે ત્યારે xનું વિકલન થશે 1. તો જો આ બંને સમાન થાય છે? નથી થતા. તો એનો મતલબ શું થયો? કે આ એ પૂર્ણ વિકલ સમીકરણ નથી. બરાબર? તો આ પ્રકારની જ્યારે સમીકરણ આપણને આપેલા હોય તો એને લેમ્બડા ઓફ xy સાથે, એટલે કે એવું એક વિધેય આપણે એને મલ્ટીપ્લાય કરીએ કે જેને કારણે સમીકરણ કયા ફોર્મમાં આવી જાય? પૂર્ણ સ્વરૂપમાં આવી જાય. તો લેમ્બડા mx પ્લસ લેમ્બડા n dy એનો જે ઉકેલ છે એ અને m ઓફ xy dx પ્લસ n ઓફ xy dy ઇક્વલ ટુ 0 આ બંનેનો ઉકેલ કેવો રહે? સમાન રહે. હું ફરીથી બોલું છું આ વસ્તુ. જો આ પ્રકારનું કોઈ વિકલ સમીકરણ હોય અને એને આપણે લેમ્બડા ઓફ xy સાથે મલ્ટીપ્લાય કરીએ તો લેમ્બડા ઓફ xy સાથે મલ્ટીપ્લાય કર્યા બાદ લેમ્બડા m dx લેમ્બડા n dy ઇક્વલ ટુ 0 કહો કે m dx પ્લસ n dy ઇક્વલ ટુ 0 કહો, બંનેનો ઉકેલ કેવો રહે? સમાન રહે. આમ લેમ્બડાને શું કહેવાય? જરૂરી સંકલ્યકારક અવયવ કહી શકાય. લેમ્બડાની પસંદગી કરવા માટે પણ અમુક રીતો આપણી પાસે છે, જેમાંની કેટલીક રીતોનો અભ્યાસ આપણે કરીશું. ધારો કે કેસ 1 આપણે લઈએ. આપણને જે m dx પ્લસ n dy ઇક્વલ ટુ 0 આ જે સમીકરણ આપેલું છે પૂર્ણ સમીકરણ થતું નથી અને આપેલ વિકલ સમીકરણ પાછું કેવું છે? સમપરિમાણ વિકલ સમીકરણ છે. જો આવું હોય તો આપણે એક વસ્તુ ચેક કરવાની કે mનો ગુણાકાર x સાથે કરવાનો, nનો ગુણાકાર y સાથે કરવાનો અને ચેક કરવાનો કે બંનેનો સરવાળો 0 થવો જોઈએ નહીં. જો આવું થાય તો આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે 1/mx પ્લસ ny ને લઈ શકીએ છીએ. ઉદાહરણ સાથે સમજાવું. જો આ ઇક્વેશન આપણે લીધી, અહીંયા m dx n dy ઇક્વલ ટુ 0 છે તો mની વેલ્યુ અહીંયા શું થશે? x³ પ્લસ y³ થશે. nની કિંમત થશે અહીંયા -xy² થશે. જો mનું વિકલન કરું yની સાપેક્ષે તો મને મળશે 3y² અને જો nનું વિકલન કરું xની સાપેક્ષે તો મને મળશે માત્ર y². આનો મતલબ શું થયો? કે આ બંને સમાન નથી એટલે આપેલું વિકલ સમીકરણ એ પૂર્ણ વિકલ સમીકરણ નથી. ઇટ્સ નોટ એન એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. તો આ કિસ્સામાં આપણે શું કરી શકીએ? તો હવે વિચારવાનું કે શું આ ઇક્વેશન એ સમપરિમાણ વિકલ સમીકરણ છે? તો જો અહીંયા વેરિયેબલનો કેટલો પાવર છે? 3 છે. આ ટર્મમાં પણ પાવર કેટલો છે? 3 છે. આ ટર્મમાં પણ વેરિયેબલનો પાવર કેટલો છે? 3 છે. એક એક્સમાંથી છે અને 2 વાયના છે. તો આ કિસ્સામાં જોઈ શકીએ છીએ કે આપણે આપેલું ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે આપેલું વિકલ સમીકરણ એ કેવું છે? સમપરિમાણ વિકલ સમીકરણ છે. હવે બીજી શરત શું હતી? કે mને x સાથે મલ્ટીપ્લાય કરો તો આ m છે. તો mને x સાથે મલ્ટીપ્લાય કરીએ તો આપણી પાસે આવશે x⁴ xy³. nને y સાથે મલ્ટીપ્લાય કરીએ તો આપણી પાસે આવશે -xy³. હવે જો હું આ બંનેનો સરવાળો કરું તો શું આવશે? mx પ્લસ ny એટલે થશે x⁴ પ્લસ xy³ માઇનસ xy³
અને આનો જવાબ થશે x⁴ કે જે 0 થતો નથી. તો એનો મતલબ શું થયો કે સંકલ્યકારક અવયવ તરીકે હું શું લઈ શકું? 1/mx + ny લઈ શકું. તો અહીં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે હું શું લખી શકું? 1/mx + ny એટલે કે 1/x⁴. બરાબર? એનો મતલબ શું થયો કે આ સમીકરણ ભલે પૂર્ણ સમીકરણ નથી, પણ એને જો હું 1/x⁴ સાથે મલ્ટીપ્લાય કરી દઈશ, ગુણાકાર કરી દઈશ, તો જે નવું સમીકરણ બને છે એ સમીકરણ કેવું થઈ જશે? પૂર્ણ વિકલ સમીકરણ થઈ જશે. અને એનો ઉકેલ અને આ સમીકરણનો ઉકેલ બંને કેવા રહેશે? સમાન રહેશે. જોઈને આપણે સમજાવું તમને એ વસ્તુ. x³ + y³ જોઈએ. આ આપણને આપેલી ઇક્વેશન હતી અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આપણી પાસે શું હતું? 1/x⁴ હતા. જો હું આ સમીકરણને મલ્ટીપ્લાય કરી દઉં તો મારી પાસે અહીંયા શું બનશે? 1/x⁴ × x³ + y³ dx માઇનસ આને પણ 1/x⁴ વડે મલ્ટીપ્લાય કરવા પડશે એટલે આવશે x × y² dy = 0. હવે અહીંયા નવો જે બનશે m' અને નવો જે બનશે n, એને હું n' કહીશ. તો અહીંયા m' તરીકે મારી પાસે શું આવશે? તો કે 1/x plus y³ આવશે. અને n' તરીકે શું આવશે? -y² આવશે. હવે જો હવે આ નવો જે m' અને n' મળ્યા એને મારે ફરીથી ચેક કરવું છે કે પૂર્ણ વિકલ સમીકરણ બનાવી આપે છે કે નથી બનાવી આપતા. તો આનું વિકલન મારે કરવાનું yની સાપેક્ષે. તો શું થશે? અહીંયા આવશે 3y² એ જ રીતે જો હું nનું કરું વિકલન xની સાપેક્ષે, તો અહીંયા 1/x³ નું વિકલન કરવાનું છે મારે, xની સાપેક્ષે કરવાનું છે. એટલે શું થઈ જશે? -y²m -3/x⁴ થઈ જશે. એટલે માઇનસ માઇનસ પાછા શું થઈ જશે? +3y²/x⁴ થઈ ગયું. જોઈ શકો છો કે m' વિકલન yની સાપેક્ષે, n' વિકલન xની સાપેક્ષે બંને કેવા આવે છે? સમાન આવે છે. એનો મતલબ કે હવે આ જે વિકલ સમીકરણ મળ્યું આપણને એ કેવું છે? પૂર્ણ વિકલ સમીકરણ છે. તો આનો ઉકેલ કેટલો થશે? તો ઉકેલ શોધવા માટે આપણે શું કરીશું? સંકલન કરી દઈશું. કોનું? તો કે m' કોની સાપેક્ષે? xની સાપેક્ષે. અને n' કરીશું yની સાપેક્ષે. કમ્પેર કરીશું c સાથે. અહીંયા yને આપણે કોન્સ્ટન્ટ રાખીશું અને અહીંયા ટર્મ્સ નોટ કન્ટેનિંગ x આવશે. xને કન્ટેન કરતી એવી ટર્મ આપણે ત્યાં લઈશું નહીં. તો અહીંયા શું થઈ જશે બોલો? તો m' ની જગ્યાએ આપણી પાસે આવશે 1/x + y³. xનો -4 પાવર લખી શકું હું. પ્લસ n' માંથી આપણે x વાળી ટર્મ લેવાનું નથી એટલે કશું લેવાનું નથી થતું. એટલે અહીંયા આવી જશે 0 dy = c. હવે જો આનું સંકલન કરીએ આપણે તો શું જવાબ આવશે? તો 1/x નું થશે log x, x⁻⁻4 નું થાય એ 1 પાવર વધારે ડિવાઈડ બાય ધ સેમ પાવર એટલે આવશે x⁻³ × y³. 0 સામેની સાઈડ આવશે કોન્સ્ટન્ટ. એટલે ફાઇનલ આન્સર થશે log x -y³/3x³ = c. આ આપણો ઉકેલ થઈ જશે.
વધુ એક ઉદાહરણ લઈએ. અહીંયા જોઈ શકો છો કે m તરીકે આપણી પાસે આવે છે xy પ્લસ વાય સ્ક્વેર, n તરીકે આપણી પાસે આવે છે yx માઇનસ એક્સ સ્ક્વેર. હવે mનું વિકલન કરીએ yની સાપેક્ષે તો આપણી પાસે જવાબ આવશે x પ્લસ 2y, અને nનું વિકલન કરીએ xની સાપેક્ષે તો આપણી પાસે આવશે y માઇનસ 2x. હવે અહીંયા આપણે જોઈએ તો આ બંને સમાન થતા નથી. એનો મતલબ કે આપેલ સમીકરણ કેવું છે, એ પૂર્ણ સમીકરણ નથી. તો હવે શું કરવું પડશે? તો ચેક કરો કે શું એ સમપરિમાણ છે. તો જવાબ છે હા, એ સમપરિમાણ છે. કારણ કે જો અહીંયા 2 પાવર થશે, અહીંયા 2 પાવર થશે, અહીંયા પણ 2 અને 2 થશે. તો એનો મતલબ કે હવે આપણે બીજી કન્ડિશન માટે ચેક કરીએ. તેમજ એ સમપરિમાણ વિકલ સમીકરણ છે. હવે આપણે કોની ચર્ચા કરીશું? mx પ્લસ ny માટે આગળ જઈશું. m એટલે xy પ્લસ વાય સ્ક્વેર, એને x સાથે મલ્ટીપ્લાય કરો. yx માઇનસ એક્સ સ્ક્વેર, એને y સાથે મલ્ટીપ્લાય કરો. એટલે આપણી પાસે થશે એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ વાય સ્ક્વેર પ્લસ એક્સ વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાય. એટલે આ ટર્મ કેન્સલ થઈ જશે અને આન્સર આવશે 2x વાય સ્ક્વેર. સો 2x વાય સ્ક્વેર એ 0 થતા નથી. એટલે આના ઉપરથી આપણને શું મળી ગયું? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આપણે શું લઈ શકીએ? 1/mx પ્લસ ny લઈ શકીએ, કે જે અહીંયા શું થાય છે? 2x વાય સ્ક્વેર થાય છે. એટલે કે 1/2x વાય સ્ક્વેર તરીકે લઈ શકીએ. એનો મતલબ કે આ સમીકરણને 1/2x વાય સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય કરીશ તો સમીકરણ કેવું બની જશે? પૂર્ણ બની જશે. બરાબર? અને એનો ઉકેલ અને જે આપણું આ ઓરિજિનલ ઇક્વેશન છે, જે મૂળ સમીકરણ આપણને આપેલું છે, એ બંનેનો ઉકેલ કેવો થશે? સમાન થશે. તો જો આને ગુણાકાર કરવાનો છે 1/2x વાય સ્ક્વેર સાથે સમીકરણને ગુણાકારમાં લેતા. તો શું થશે આપણી જોડે? અહીંયા આવશે xy પ્લસ વાય સ્ક્વેર dx પ્લસ yx માઇનસ એક્સ સ્ક્વેર dy, સામે 0 ઇન્ટુ 1/2x વાય સ્ક્વેર એટલે 0 થશે. સાદુરૂપ આપીએ તો શું આવશે? અંદર લઈ લઈએ તો એક x કેન્સલ થઈ જશે, એક y કેન્સલ થઈ જશે. એટલે પહેલાં વધશે 1/2y, 2 વાય સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે 1/2x dx પ્લસ xy કેન્સલ થશે એટલે 1/y વધશે એટલે 1/2y માઇનસ ઉપર એક x વધશે અને નીચે આવશે 2y સ્ક્વેર dy ઇક્વલ્સ ટુ 0. તો હવે આ થઈ ગયો મારા માટે નવો m અને નવો n. અને ઉકેલ મેળવવાની રીતની અંદર આપણે એનો ઉપયોગ કરીશું. તો ઉકેલ મેળવવા માટે આપણે શું લખી શકીએ? ઇન્ટિગ્રેશન m dx પ્લસ ઇન્ટિગ્રેશન n dy ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. અગેઇન અહીંયા y કેવા લેવાના છે? કોન્સ્ટન્ટ લેવાના છે. અને ટર્મ્સ એક્સને કન્ટેન કરતી ન હોય એવી લેવાની છે. બરાબર? એટલે અહીંયા આવી જશે ઇન્ટિગ્રેશન ઓફ 1/2y પ્લસ 1/2x dx પ્લસ x વાળી ટર્મ નહીં લેવાની, એટલે આ ટર્મ આવશે નહીં, ખાલી 1/2y આવશે ઇક્વલ્સ ટુ c. હવે જો આનું ઇન્ટિગ્રેશન કરીએ કોની સાપેક્ષે? એક્સની. તો 1/2y તો કોન્સ્ટન્ટ થઈ જાય એટલે 1નું ઇન્ટિગ્રેશન થશે x. એટલે અહીંયા આવશે x પ્લસ
1/2 1/x થશે log x પ્લસ 1/2 1/y થશે log y. log વાળા એક્સપ્રેશન્સ આવે છે એટલે કોન્સ્ટન્ટ પણ હું શું એઝ્યુમ કરી લઉં છું, log c એઝ્યુમ કરી લઉં છું. વધુ એક ઉદાહરણ લઈએ. જો અહીંયા આપણને ઇક્વેશન ઓલરેડી એ જ ફોર્મમાં આપેલી છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ફંક્શન ઇન્ટુ વાય ડીએક્સ છે, ફંક્શન ઇન્ટુ એક્સ ડીવાય છે. એનો મતલબ કે અહીંયા આપણે કેસ 2 વિશે વિચારવું જોઈએ. પણ કેસ 1 અને કેસ 2 ને આ બધા કેસીસ વિશે વિચારતા પહેલાં તો એ જ નક્કી કરી લેવાનું કે આપેલું સમીકરણ પૂર્ણ સમીકરણ છે કે નહીં. બરાબર? એ જો ન હોય તો જ આપણે કેસ વાઇઝ જવાનું આવે. ઘણીવાર એવું પણ બનતું હોય કે તમને ઇક્વેશન આવી દેખાતી હોય પણ એ ઓલરેડી પૂર્ણ વિકલ સમીકરણ જ હોય તો તમારે આ બધી માથાજીકમાં પડવાની જરૂર રહેતી નથી. પણ આ કિસ્સામાં મેં એવો જ એક્ઝામ્પલ લીધો છે કે આ પૂર્ણ વિકલ સમીકરણ થતું નથી. અહીંયા તમે એમ લો, અહીંયા તમે એન લો, એમનું વિકલન કરો વાયની સાપેક્ષે, એનનું વિકલન કરો એક્સની સાપેક્ષે, તો એ બંને સમાન થશે નહીં. આ કેસને ઇલસ્ટ્રેટ કરવા માટે થઈને જ મેં આ એક્ઝામ્પલ લીધો છે. તો હું ડાયરેક્ટલી આ કેસ વાઇઝ જ જઉં છું. તો અહીંયા આપેલ સમીકરણ એ કયા ફોર્મનું છે તો કે એફ ઓફ એક્સ વાય ઇન્ટુ વાય ડીએક્સ પ્લસ જી ઓફ એક્સ વાય ઇન્ટુ એક્સ ડીવાય ઇક્વલ્સ ટુ 0 સ્વરૂપનું, તેમજ વોટ ઇઝ mx માઇનસ ny. તો આ એમને મારે કોની સાથે મલ્ટીપ્લાય કરવાનો, x સાથે. તો અહીંયા આવશે x સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ 2y 2 ઇન્ટુ વાય ઇન્ટુ એક્સ માઇનસ 2 માઇનસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર એક્સ ઇન્ટુ વાય. હવે આનું સાદુરૂપ આપીએ આપણે તો શું થશે, એક્સ ક્યુબ વાય ક્યુબ પ્લસ 2xy માઇનસ 2xy એન્ડ માઇનસ માઇનસ પ્લસ એક્સ ક્યુબ વાય ક્યુબ થઈ જશે. એટલે આ બંને ટર્મ કેન્સલ થઈ જશે. આપણી પાસે આવશે 2x ક્યુબ વાય ક્યુબ જે 0 થતા નથી. એનો મતલબ કે આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે કોને લઈ શકીએ, તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આપણે લઈ શકીએ 1/2 એક્સ ક્યુબ વાય ક્યુબ. એને આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે લઈ શકશું. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થશે 1/2 એક્સ ક્યુબ વાય ક્યુબ. હવે આના દ્વારા જો હું આ સમીકરણને ગુણાકારમાં લઉં અને પછી નવું સમીકરણ બનાવું તો એ હંમેશા પૂર્ણ વિકલ સમીકરણ થશે જ. બરાબર? તો એનો મતલબ કે મારે માત્ર આની અંદર 1/2x ક્યુબ વાય ક્યુબને મલ્ટીપ્લાય કરી દેવાના છે. તો એ કરીએ તો આપેલ સમીકરણને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સાથે ગુણાકાર લેતા શું બનશે આપણી જોડે, તો કે 1/2x ક્યુબ વાય ક્યુબ ઇન્ટુ વાય એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ 2 dx પ્લસ 1/2x ક્યુબ વાય ક્યુબ x ઇન્ટુ 2 માઇનસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર dy ઇક્વલ્સ ટુ 0. હજુ અહીંયા સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો એક વાય તો કેન્સલ થઈ ગયા. તો આપણી પાસે વધશે એક્સ સ્ક્વેર કેન્સલ થશે એટલે નીચે એક એક્સ આવશે, 2 તો આવશે જ, નીચે એક એક્સ પણ આવશે અને વાય ક્યુબ કેન્સલ થઈ ગયા એટલે માત્ર 2x રહેશે. પ્લસ 2 પણ કેન્સલ થઈ જશે, એક્સ ક્યુબ એમના એમ રહેશે, પછી એક વાય કેન્સલ થઈ જશે એટલે વાય સ્ક્વેર એમના એમ રહેશે, ઉપર આવશે 1 dx પ્લસ અહીંયા 2 કેન્સલ થઈ જશે, એક એક્સ કેન્સલ થઈ જશે એટલે 1/x સ્ક્વેર વધશે અને વાય ક્યુબ પણ વધશે, માઇનસ એક્સ ક્યુબ કેન્સલ થઈ જશે એટલે 1/2 વાય વધશે કારણ કે વાય સ્ક્વેર પણ કેન્સલ થશે ઇક્વલ ટુ 0. એટલે હવે આ મારા માટે નવો એમ થઈ ગયો, આ મારા માટે નવો એન થઈ ગયો.
તો ઉકેલ કેવી રીતે મળશે? તો સિમ્પલ mdx પ્લસ ndy ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અહીંયા y કોન્સ્ટન્ટ અને અહીંયા ટર્મ્સ નોટ કન્ટેનિંગ x. તો આપણી પાસે શું આવશે બોલો અહીંયા? તો એમમાંથી y કોન્સ્ટન્ટ રાખી નાખું સિમ્પ્લિફાય કરવાનું, એટલે 1/2x પ્લસ 1/x³ y². આનું સંકલન કરવાનું અને આમાંથી x વાળી ટર્મ નહીં લેવાની, એટલે આ ટર્મ નહીં આવે, ઓનલી -1/2y આવશે, એટલે -1/2 કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન 1/y dy ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. એટલે આ થઈ જશે 1/2 log x પ્લસ 1/y² બહાર આવી જશે. x⁻³ નું ઇન્ટિગ્રેશન થશે x⁻²/-2, એટલે અહીંયા આવશે -1/2x² અને અહીંયા થશે -1/2 log y ઇઝ ઇક્વલ ટુ c. એટલે આપણા માટે શું થઈ જશે? ઉકેલ થઈ જશે. તો આ લેક્ચરમાં આપણે વિકલ સમીકરણ, તેની કક્ષા, પરિમાણ અને એના ઉકેલ વિશે થોડી ચર્ચા કરી. ત્યારબાદ પૂર્ણ વિકલ સમીકરણ વિશે ખ્યાલ મેળવ્યો અને પૂર્ણ વિકલ સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવાય એ પણ જોયું. એ ઉપરાંત જો પૂર્ણ વિકલ સમીકરણ ન હોય તો તેને પૂર્ણ વિકલ સમીકરણ બનાવવા માટે કયા પ્રકારના સંકલ્યકારક અવયવોનો ઉપયોગ કરવો તે પણ આપણે જોયું. હજી વધુ આવી મેથડ સાથે ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી ધન્યવાદ.